હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે નિર્ણયનગર યુવક મંડળ દ્વારા ભવ્ય બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું। સમાજ સેવા, સંસ્કાર અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રસારના હેતુથી નિર્ણયનગર યુવક મંડળ દ્વારા આજે નિર્ણયનગર વિસ્તારમાં વિશાળ બટુક ભોજન અને ભવ્ય સુંદરકાંડ પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યુવક મંડળના આશરે 25મી વધુ સભ્યોએ સમગ્ર વર્ષ દરમિયાન પોતાની કમાણીમાંથી દર મહિને સેવા અર્થે એક નક્કી હિસ્સો ભેગો કર્યો હતો। આ ભંડોળને એફડીમાં મૂકી વર્ષની અંતે સામાજિક સેવા માટે ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રયત્નના ભાગરૂપે આજના હનુમાનજી જન્મ મહોત્સવ આયોજન દ્વારા નિર્ણયનગર તેમજ આસપાસના વિસ્તારોના 1400મી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ છે પાર્થભાઈ દાવડા। હું નિર્ણયનગર યુવક મંડળમાં હું પ્રમુખ છું। આ અમારી સમગ્ર ટીમ છે જે 25 જણા અમે આ નિર્ણયનગર યુવક મંડળમાં કામ કરી રહ્યા છીએ। દર વર્ષે અમે આવું કંઈક ના કંઈક આયોજન કરીએ છીએ। આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય 1400 થી 1500 અરાઉન્ડ બાળકો અમે આજે 15 વર્ષ સુધીના ખવડાવીએ છીએ। ત્યારબાદ સાંજે 9 વાગ્યાના સમય પર સુંદરકાંડનું આયોજન પણ કરેલ છે। તેમાં અરાઉન્ડ 500 થી 700 માણસની આશા છે અમને કે આવશે। તો એક જ કે અત્યારે અમે જે 20-25 દિવસથી છેલ્લે નક્કી કર્યું હતું કે ભાઈ નિર્ણયનગર યુવક મંડળ અમે વર્ષે આવા એક કાર્યક્રમ કરીએ છીએ। છોકરાઓનું કહેવું એવું હતું કે આ વખત પણ બટુક ભોજનનું આયોજન કરો। અમે કાર્ય કરીએ છીએ। એક હનુમાનજીનું મંદિર બનાવવાનું છે। અત્યારે જે જગ્યા પર આપણે જમણવાર જોઈ રહ્યા છીએ એ જગ્યા પર હનુમાનજીનું મંદિર ખૂણામાં બનાવવા જઈ રહ્યા છીએ અમે।